हेलो मित्र, जय श्री कृष्ण, जय माताजी। सवार में जो नवा ब्लॉग में तमारू स्वागत है। तो जो आज नो व्यू जो हेलो मित्र, तो आज नो व्यू कंईक एवो हतो। આપણે આજે આટો મારવા જઈએ છીએ આમ કે કામ કાયમ આપણે આમ જતા આજે આપણે આમ આ બાજુ જઈએ તો જો આમાંથી નાકું ફૂટી ગયું હતું ને ખળમાંથી અહીંથી ફૂટી ગયું નાકું 2-3 વાર બીજ વાણ્યું ગાજર પાછું ત્રીજી વારે પાણી ગરી ગયું હતું ત્યારે આ કઠો કાઠ ભરાઈ ગયા હતા હું બરી નથી ગયા ને જોઈ આવી ગઈ એવું કંઈક છે ના ના વાંધો તો નથી હો ગાજરમાં ના ત્રણ પાણ પી ગયા કારણ મહિને જે પાવાના હોય એને બદલે 3 પાણ કરી ગયા વાંધો તો નથી બૈરા તો નથી મીડિયમ છે આ 2 ત્યારા લસણના 2 ત્યારા છે ગાજરના અને 1 ત્યારો છે ડુંગળીનો કેમ કે આપણે ખાધા પૂરતું બધું ઢોર હાટું નહીં પણ ખાધા પૂરતું બધું વાવવાનું છે પછી વધે તો ઢોર ખાવાનું બાકી માણા પૂરતું જ કરવાનું છે આવી કંઈક ડુંગળી છે ડુંગળી બૈરી નથી વાંધો નથી આવ્યો ઘઉં જો ઓલી બાજુ નીકળી ગયા છે લીલકાઈ જો હાઈ ક્લાસ નથી ગઈ બધી આ બાજુ નીકળતા આવે છે કારણ કે વરસાદ થયો હતો ને એટલે ભેજ બહુ છે એટલે બીજ વાણવાના તો કંઈ અમારે થતા નથી ને આ જમીન છે ને અમારી બધી ભેજવાળી ને લોઠી જમીન કરાર એટલે અમે બીજ વાણીએ નહીં આમાં બીજ વાણવું પડે આગળ જો બહુ ઓલું હોય ને તો વરસાદ શહેરે લગન પડ્યો એટલે કંઈ બીજ વાણવાની જરૂર નથી હમણાં ઉગી જાય પછી બીજ વાણવાનું તો લગભગ 12-13 દી થાય લગભગ હજી જો ગારો 4 દી થઈ ગયા ને તો એ જો ગારો જો અમારા પડા છે ને ઘડીકમાં સુકાઈ ગઈ એવું કંઈક છે બાજુવાળાને જો નીકળતા આવે છે આ પાટલિયા ઘઉં છે અમારે હેમર છે આ પાટલીમાં 5 પાટલિયા છે નીકળતા એને આવે છે તો સારું મિત્રો બહીના રહેજો વિડીયોમાં ભાઈ જો પતાગું કેવી રાખી દીધી વ્યસન કરવા માંડ્યો ઉઠીને શું હાલે પાકી નોટમાં વ્યસન હાલો જો ભણો છો કંઈક બાપાનું કંઈક કેવું થાય તો બોલું છું કેમ છો બધા મજામાં જશો તો આજે આપણે આ બધું પાવાનું છે એટલે જો અહીંયા ઓલા કરી નાખ્યા છે આ નાકા ખોલ નાખ્યા છે કા
પાવાનું છે ને બધું નથી પાવાનું. આ એક ક્યારો છે ને લહણનો ધાણાનો નતો ઉગ્યો ને, ધાણા એટલે એ ક્યારામાં લસણ વાવી દીધું અને એક ક્યારો આ ધાણાનો ઉગી ગયો. એક ક્યારો નતો ઉગ્યો એટલે અમે લસણ વાવી દઈએ ને અહીંયા ભજીયાનો મસાલો આપણો થઈ કમ્પ્લીટ થઈ જાય. લીંબુ અહીંયા, મેથી અહીંયા, પછી લસણ અહીંયા, ધાણા અહીંયા, અહીંયા આવો એટલે ભજીયાનો મસાલો કમ્પ્લીટ મળી જાય. તો પછી અહીંયા હાલો મોટર ચાલુ કરું. આ કરો દવરું તૂટે તો કેજે. હા તો જો અહીંયા ભૂંગળું રાખ્યું. બોલો મારા પપ્પાએ અહીંયા છે પાણી આવશે થોડુંક નાગરલમાં વહી જાય. આટલો કૂવો ખાલી થઈ જાય નીચે, અડધો કૂવો ખાલી થઈ ગયો. અડી આવશે આમાં પાણી. મોટર ચાલુ કરવા ગયા છે. આ શું છે એવું કંઈક છે આવું, શું કહેવાય, આ કંઈક ખડ હે. આલું ઉડે ઈ છે એવું, ન ઉડેમાં થોડું થોડું. ક્યારે કરશે મોટર ચાલુ કરશે ને ત્યારે આમાં અવાજ આવશે વાયુમાં. આમાં વાયુમાંથી આ બધા કચરો કાઢવાનો છે. આવી ગયું પાણી, આકડી આવશે. આ ગયા આવી ગયું પણ એટલું જ ખાવે આવ્યું. આખું અહીં પાણી આખું ભીના થઈ જાય. આમનું ક્યાં જાય પાણી? આમનું આવવા દેવાનું છે. આમ ક્યાં જાય પાણી? અહીંયા આમ આ ભેગા બધા પાય દીધા હોત તો પતી જશે. રીંગણી બગડી ગઈ. પાય એટલે પાયા થઈ ને બગડી ગઈ. માપમાં આ તો છે ને લહણ વાવ્યું છે એટલે પાવું પડે. આમાં કર્યું તો માથે દેખાય છે. તો આવી ગયું અહીંયા પાણી. હાડી પી જાય 5 મિનિટમાં. કુંડાને આમાં હજી હેઠે દટાઈ ગયા છે. તાણા આવી તે ઓલી કોદારી લઈ લેજો. ઓહ હાલો ચારો પવાઈ ગયો છે. બંધ કરી દે. એમ તો ઘણું પાણી આવે. આમાં જો અવાજ આવે મસ્ત. મોટર આમાં છે ને એનું. હાલો હવે આપણે આજે શું કામ છે? હવે આપણે વયા લઈએ. અને આ કોટ પહેર્યો ને મારો નથી, મારા પપ્પાનો છે. મારો છે પણ મને મારા પપ્પાને ગમે. આમાં ટાઈટ નથી લાગતો. મારા પપ્પા ટાઈટ લાગે. અને અહીંયા તો મમ્મી કંઈક કરે છે. હું નથી લાગતી ગોદરા લઈને. આ જો મમ્મી કંઈક મથરા મારે છે. જો અહીંયા કરે છે. એવું કરે સાણા થાપું શેઠાણી હાથે. સાણા શેઠાણી ચૂલે રાંધવા જઈ છે. થાપ તો કેમ આવડે છે તને થાપતા? કેમ થાપે? કોમેન્ટ મસ્ત રેડી થઈ ગયા છે. તો હવે આપણે જવાનું છે ભણવા. તો હવે સીધા આપણે 5 વાગે મળીએ. હાલો મિત્રો, આમાં સફાઈ કામ હાલતું હતું. મસ્તીનું આ બધી ગોવર ને જાય છે. અહીંયા પુગાડ્યું હતું ઉંદેડ આવે. બધી સફાઈ કરી નાખી મસ્તીની. એવું કામ હાલતું હતું કારણ કે નવરા તો ફાવે નહીં. ને હવે જમવા જો આગળ હાથ કર્યો તો જમવાનું થઈ ગયું છે. ચાલો જોઈએ કેવીક રસોઈ બનાવી છે. અને ઘડીક બાજી. ઘડિયાળમાં તો હવા બરહાળા જેવું થવા આવ્યું. હું એટલે બનાવ્યું ગલકાનું શાક. ફરી પાછું જો મિત્રો ભાઈ આને છે ને બથોડા લેવાનું કરે છે મારી હારે.
કારણ કે મજબૂરી ભાઈ વસ્તુ એવી છે કે હવે સહન કરવું જોઈએ. ગલકાનું ભાવતું નથી છતાંય ગલકા જ બનાવે છે સમજ્યા. કારણ કે એને બથોડા લેવા જ છે, પછી ક્યાં વાત રહી. હાલો, મારે બથોડા નથી લેવા કે ભાઈ અંતરિયે રહેવું ને નકામું ક્યાંક છે ને નવરા થઈ જઈએ. હાલો બધા જમવા, ગલકાનું ભાવતું હોય તો. મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને આપણે ભણીને આવી ગયા છીએ. અને મારા પપ્પાને ડાસું જોવો કેમ, બાકી કેવા લાગે તરીકે કોમેન્ટ કરો. લાગે ને બાકી બ્યુટીફુલ. હું બ્યુટીફુલ દાઢી હતી બરાબર હતી. તો મિત્રો આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું એક નવા બ્લોગમાં.